વાત કરીશું રાજકોટથી। રાજકોટના વિછિયા તાલુકાના પાટિયાડી ગામમાં એક લગ્ન પ્રસંગે દરમિયાન ફુલેકા સમયે ગેરકાયદે ફાયરિંગની ગંભીર ઘટના સામે આવી છે। જે મળતી માહિતી મુજબ જિગ્નેશ પલાડિયાએ ફાયરિંગ કરતા એક વ્યક્તિના પગમાં ગોળી લાગી હતી, જેના કારણે તે ગંભીર રીતે ઘાયલ થયો હતો। ઇજાગ્રસ્તને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો છે। જે આ ઘટનાની જાણ થતા વિછિયા પોલીસે જિગ્નેશ પલાડિયા સામે ગુનો નોંધ્યો છે અને આગળની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે। જે લગ્ન પ્રસંગમાં ફાયરિંગ જેવી જૂની અને જોખમભરી પરંપરા ફરી એકવાર ચર્ચાના કેન્દ્રમાં સામે આવી છે। જ્યાં લોકો વચ્ચે લગ્નમાં ફાયરિંગ કરવાની શું જરૂર પડી અને આવી હરકત માટે કઈ કાર્યવાહી થવી જોઈએ જેવા પ્રશ્નો ચર્ચાઈ રહ્યા છે। જે પાટિયાડી લગ્નમાં ફરી એકવાર ફાયરિંગ થયું હતું, જેમાં એક વ્યક્તિ ઘાયલ થયો હતો। જે જિગ્નેશ પલાડિયા સામે પોલીસમાં ગુનો નોંધાયો છે। ફાયરિંગથી પગમાં ગોળી વાગતા હાહાકાર મચી ગયો હતો। લગ્ન પ્રસંગના ફાયરિંગને લઈને ચર્ચાઓ ગરમ થઈ રહી છે। જે પોલીસ ઘટનાઓ બાદ તપાસ તેજ કરવામાં આવશે।